આમ તો આપણે ઘણા બધા સ્ટેટ જોયા હશે, પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં જે એક સ્ટેટ આવેલું છે તે બધા સ્ટેટ કરતાં અલગ પડે છે, અને આ છે દાંતા સ્ટેટ. આ તરફ દાંતા પરિવારમાં કોઈ દિવસ અડોપ્શન નથી થયું. ફાધર ટુ સન રાજગદ્દી મળી છે અથવા ભાઈઓએ લીધી છે ગદ્દી, પણ કોઈ દિવસ કોઈને ગોદ લેવાની જરૂરત નથી પડી. એ માતાજીનો આશીર્વાદ જ છે અમારા ઉપર. એનું નામ એટલું પોપ્યુલર એટલે છે કેમ કે એ ટાઈમે બ્રિટિશ જમાનો હતો, એ ટાઈમે મીડિયા પ્રિન્ટ થવા માંડ્યું હતું, એમને KSI મળ્યું હતું, એમને સર તરીકે બ્રિટિશ સરકારને પણ સારું ગવર્નન્સ માટે બ્રિટિશ સરકાર પણ એમને સરનું આપ્યું હતું કે સર ભવાનીસિંહજી છે. એના પછી પૃથ્વીરાજસિંહજી બાપજીએ જ્યારે સ્ટેટ મર્જ થયા તો ભવાનીસિંહજીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એના કારણે પૃથ્વીરાજસિંહજીને રાજા બનાવ્યા ગયા હતા. જેથી પણ આપણે પારંપરિક રીતે માતાજીની પૂજા કરતા આવ્યા છીએ. તો એ પારંપરિક રીતે મને પણ આ મોકો મળ્યો છે માતાજીની સેવા કરવાનો, તો અમે કરીએ છીએ. દાંતાનું સ્ટેટ બનાસકાંઠા જિલ્લામાં ઘણું નાનું કહેવાતું હતું, પણ મુગલો છે તે તેનું દિલ્હીથી ધ્યાન રાખતા હતા, અને દાંતા સ્ટેટની સાથે સાથે વાવની અંદર પણ એક નાનું સ્ટેટ આવેલું છે. ત્યારે જે બનાસકાંઠા જિલ્લાનું જે દાંતા સ્ટેટ છે, જે રાજસ્થાનને અડીને આવેલું જે સ્ટેટ છે, તેની વાત કરવામાં આવે તો સૌથી એ વિશેષ જાણકારી એવી અમને પ્રાપ્ત થઈ છે કે દિલ્હીથી મુગલો તેનું ધ્યાન રાખતા હતા. દાંતાની વંશાવળી છે મારા પરિવારની. લગભગ અહીંયા આપણે 40 પેઢીનો તો અંદાજો આવી જ જશે. નૃપેન્દ્રસિંહજી લઈને પૃથ્વીરાજસિંહજી, ભવાનીસિંહજી, જસવંતસિંહજી, હરિસિંહજી, બધાના નામ રાણા વાઘથી લઈને બધાના નામ લખેલા જ છે અહીંયા. તો આપ જોઈ શકો છો કે રેકોર્ડેડ હિસ્ટ્રી છે આ, અને બધું છે આના અંદર વંશાવળીમાં. આ બ્રિટિશ એજન્ટ આવેલા છે શિકાર માટે. બ્રિટિશ એજન્ટનું શિકાર છે. અહીંયા ઈડર દરબાર સાહેબ છે, અને અમુક બ્રિટિશ એજન્ટ આવેલા છે. આ ઈડર દરબાર સાહેબ, ગેટ દરબાર સાહેબ ઈડર છે. અને આ શિકારમાં શું થતું હતું કે જ્યારે એક ઝોન હતા, સેન્ટર કોર ઝોનમાં કોઈ પણ શિકાર નહોતા કરતા, અને એનાથી વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વે કરતા હતા. કેમ કે આ ફોટો છે, આમાં આપણે આખી જોધપુરની ફેમિલી છે. આમાં ઉમેદસિંહજી, અજીતસિંહજી, હનુમંતસિંહજી અને એમના બધા આખો પરિવાર છે. અહીંયા હાકામાં વાઘમાં રહેતા, હાલ પણ આ વાઘ ઉમેદવાર પેલેસમાં લાગેલો જ છે. આ સૌથી મોટો વાઘ દાંતામાં લગભગ શિકાર થયો છે સાદુલસિંહજી અગેન બિકાનેર દરબાર સાહેબ, એમના થ્રુ થયેલું છે. દાંતા સ્ટેટ એટલે શિકાર માટે ખાસ જાણીતું હતું, અને આ જે વાઘના જે દેખાય છે એ અવશેષો છે તે અસલી વાઘના છે, અને કઈ રીતનું છે આમાં? આ અસલી વાઘના એવું તો આપણે વેનિંગ્સ કરીને કંપની હતી. અચ્છા. એ આપણે સ્કિન આપણે અહીંયાથી ત્યાં મોકલતા, અને એ સ્કિન ઉપર એક ક્લે મોડલ બનાવતો, મોડલ ઉપર આપણે એ સ્કિન. આ તસવીર છે આપણે અરવિંદસિંહજી મેવાડ અને ઉદયપુર, એમના સનની વેડિંગ છે લક્ષરાજસિંહની. આપણે આ જ્યોતિરાજ સિંધિયા જોઈ શકો છો. સિંધિયાના કિશનગઢ, મુલી, કરૌલી મારા મામા, મારા ફાધર નૃપેન્દ્રસિંહજી, અને આ બે એમના જમાઈ અરવિંદસિંહજીના બે જમાઈ છે. આપ રાજવીમાંથી હવે રાજનીતિ તરફ આવી રહ્યા છો, અને રાજનીતિમાં શંકરસિંહ બાપુની પાર્ટીમાં આવી રહ્યા છો, અને પ્રજાશક્તિ પાર્ટીનું અત્યારે નિર્માણ થયું છે, અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા છો. તો તેને અને રાજવીની જે કામગીરી છે તેને કઈ રીતે બેલેન્સ કરશો? આમ તો આપણે ઘણા બધા સ્ટેટ જોયા હશે, પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં જે એક સ્ટેટ આવેલું છે તે બધા સ્ટેટ કરતાં અલગ પડે છે, અને આ છે દાંતા સ્ટેટ. અત્યારે અમે દાંતા રાજવી પાસે પહોંચ્યા છીએ, અને તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું. ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. અને આ સ્ટેટની શું વિશેષતા છે, અને ભવાનીસિંહજીના પરિવારથી લઈને અત્યાર સુધી અને વિક્રમાદિત્યનો પરિવાર છે તે વિશે આપને જાણકારી શું આપ? સૌથી પહેલાં જય અંબે. દાંતા સ્ટેટની વિશેષતા એ છે કે જે આપણે અહીંયા વાઘના બધા શીશ જોયા છે તે તો શિકાર અહીંયા બહુ પોપ્યુલર હતું.
ઉદયપુરથી લઈને બિકાનેર સ્ટેટથી લઈને બધા જ સ્ટેટવાળા હતા અહીંયા શિકાર કરવા આવતા. અંગ્રેજો પણ અહીંયા શિકાર કરવા આવતા. જે અમારા પૂર્વજોની વાત કરીએ તો અમે વિક્રમાદિત્યના વંશજ છીએ. રાજા વિક્રમાદિત્ય જેને ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું. પછી ભોપાલમાં રાજા ભોજ, અમારી રાજધાની ભોપાલ હતી. ભોપાલથી પછી સિંધ ગયા, સિંધ નગર ઠટ્ટા. પછી અહીંયા અમે સિદ્ધરાજ સોલંકી દ્વારા લાવવા ગયા હતા. બસ એ ટાઈમે જૈન ધર્મનું અહીંયા પ્રશાસન વધારે હતું. અને બોર્ડરમાં જ્યારે મુસ્લિમ આક્રમણ ચાલુ થઈ ગયા હતા લૂંટેરાના બધાના, તો એ જૈન ધર્મના કારણ જે સોલંકી રાજ હતું એ આપણે જૈન ધર્મને અપનાવવા માંડ્યા હતા અને એના કારણે અમને અહીંયા લાવવા ગયા હતા. અમને ચંદ્રાવતી કેપિટલ તરીકે આલવામાં આવ્યું હતું. અમારા પૂર્વજોએ નાયકા દેવીના સેનાપતિ થઈને યુદ્ધે કર્યું. હુમદ ગઝનીને દોડાયો છે અહીંયાથી ચાલોડ સુધી, યુદ્ધ જીત્યા ખરા. અને ત્યારથી અમારે અહીંયા પીઢી વસ્તી ચંદ્રાવતીથી પછી અમે તરસંગ ગયા, તરસંગથી દાંતાનું આવ્યું છે. દાંતા સ્ટેટની વિશેષતાની વાત કરવામાં આવે તો દાંતા સ્ટેટની અંદર જે 10 વાઘ છે તેના અવશેષો આવેલા છે અને ભવાનીસિંહજીથી લઈને જે રિધિરાજસિંહજી જે રાજવી છે તે અત્યારે દાંતા સ્ટેટના રાજવી તરીકે ઓળખાય છે. ત્યારે જે એમની જે વાત કરવામાં આવે, તેમની જે પરંપરાની વાત કરવામાં આવે, જે માતાજીની ભક્તિની વાત કરવામાં આવે, આરાધનાની વાત કરવામાં આવે તો દાંતા સ્ટેટ દ્વારા જે માતાજીની પૂજા અર્ચના થાય છે, અંબાજી મંદિરનો વહીવટ પણ દાંતા સ્ટેટ દ્વારા કરવામાં આવતો હતો. તો હાલમાં પણ જે પૂજા અર્ચના આપણા દ્વારા કરવામાં આવે છે આપણા જે પેલેસમાં જે મંદિર આવેલું છે ત્યાં આગળ. અને જે દાંતા ખાતેનું જે વાત કરવામાં આવે તો દાંતાની શું આગવી વિશેષતા છે પૂજા અર્ચનાની, અને અંબાજી મંદિરમાં નવરાત્રિની શું વિશેષતા છે? તો જે અંબાજી મંદિર છે એ જસરાજ પરમારે નિર્માણ કર્યું હતું એનું. જ્યારે માતાજીના સપના આવ્યો તો એમને અને આખી 552 ગામની પરિક્રમા કરી હતી. અને અંબાજી મંદિરની અષ્ટમી હવનની વિશેષતા એ છે કે એ દાડે અષ્ટમી હવન થાય છે અને જે દાંતાનો રાજા હોય કાયદેસર એ એકચ્યુઅલી માતાજીનો સેવક ગણાય. એમની પદવી માતાજીનો પ્રથમ સેવક તરીકે હોય છે, જે દાંતાની રાજગદ્દી ઉપર બેઠે છે. એ પરંપરાથી ચાલતો આવે છે અને આ પરંપરા લગભગ 1000 વર્ષથી ચાલે છે. આમાં એવું હોય છે કે આપણે પહેલાં માતાજીની પગની પૂજા, મતલબ પાદુકાની પૂજા કરીએ. માતાજીની પાદુકાની પૂજા કરવા પછી અષ્ટમી હવનમાં બેસીએ આપણે અને માતાજીને ભોગ ચડાવીએ. પછી માતાજીની મંદિરની જે ચાબી છે એની પૂજા થાય છે. એ માતાજીની મંદિરની ચાબી આપણે બ્રાહ્મણોને સોંપીએ, જે આપણા ભટજીઓ છે. તો ભટજીઓ રાજાના નિમિત્ત પૂજા કરે છે. હાલ જેમ કે આપણે નોર્મલ પૂજા કરતા હોઈએ, આપણે હવન કરતા હોઈએ તો સંકલ્પ આપણે શું કહેવાય બ્રાહ્મણોને આલીએ છીએ. તો એવી રીતે જ આ ભટજીને આપણે સંકલ્પ આલીએ છીએ અને ભટજી પછી અમારા તરફથી માતાજીની સેવા કરે છે. અને અમુક પૂજા જે ભટજી નથી કરી શકતા એ આપણે દાતા દરબાર જ કરે છે. એ જ વાત છે. અને આ પૂજા લગભગ 1000 વર્ષથી ચાલતી આવી છે. આપ રાજવી પણ છો અને માતાજીના સેવક પણ છો, તો વહેલી સવારે ઉઠીને આપનો નિત્યક્રમ કઈ રીતનો હોય છે અને કઈ રીતે પૂજા અર્ચના આપણા પેલેસમાં અને અહીંયા આગળ કરતા હોય છે, અને ત્યારબાદ પછી આપ બહાર નીકળવા? જે હાલની તારીખમાં આપણે આપણી પર્સનલ પૂજા હોય છે તો પર્સનલ પૂજા તો અમે કરીએ જ છીએ. આવું કોઈ રૂટીન થતું નથી. બટ જે અષ્ટમી હવન હોય છે, નવમ અને દશેરા 3 દાડાનો જે પૂજા થાય છે એ માતાજીના મંદિરમાં થાય છે. જે અહીંયા અમારા જૂના મંદિરમાં જે મૂર્તિ છે એક ચલિત મૂર્તિ છે અને જ્યાં જ્યાં પરમારોએ આપણી રાજધાની બનાવી એ ત્યાં અમારા સાથે આવેલી છે મૂર્તિ. સો આ મૂર્તિ લગભગ આપણે વિક્રમાદિત્ય સમયથી આપણે ટ્રેસ બેક કરી શકીએ છીએ. અને આ મૂર્તિ જ્યાં આપણો મહેલ બને તો પહેલાં મૂર્તિ મૂકવામાં આવે છે અને પછી મહેલ બને છે. એના કારણે હાલ મહેલ છે અને મૂર્તિ જ્યાં છે આપણા દરબારમાં એ લગભગ 750 વર્ષ જૂનો મહેલ છે અને ત્યાં મૂર્તિ હાલે સ્થાપિત છે. સ્થાપિત નથી, મતલબ ચરિત મૂર્તિ છે. તો એની પૂજા અર્ચના રોજ થાય જ છે ત્યાં. આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, અરવલ્લીની ગિરિમાળા પછી દાંતા સ્ટેટ આવેલું છે. દાંતા સ્ટેટની જો વાત કરવામાં આવે તો અહીંયા જે પહાડી વિસ્તાર હતો અને અહીંયા આગળ જે માતાજીની જે પૂજા અર્ચના હતા દાંતા સ્ટેટ દ્વારા કરવામાં આવતી હતી. દાંતા સ્ટેટ દ્વારા જે વાત કરવામાં આવે છે, દાંતા સ્ટેટ એ ભવાનીસિંહજી એ માતાજીના બહુ મોટા સેવક હતા અને માતાજીની બહુ પૂજા અર્ચના કરતા હતા. અને ભવાનીસિંહજીથી લઈને જે અત્યાર સુધી આપ જે અત્યારે રાજવી છો, 2023માં આપ રાજવી બન્યા છો, તો આ થોડી વિસ્તૃતમાં દર્શકોને બતાવશો? ભવાનીસિંહજી અને પૃથ્વીરાજસિંહજી મારા જો દાદા છે. ભવાનીસિંહજી મારા પડદાદા હતા. એના પહેલાં હમીરસિંહજી હતા, એના પહેલાં જસવંતસિંહજી હતા, એના પહેલાં હરિસિંહજી હતા. તો બધાએ માતાજીની સેવા કરતા હતા. એવું નથી કે ખાલી ભવાનીસિંહજીએ માતાજીની પૂજા કરી. અમારે પેઢી ટુ પેઢી માતાજીની સેવા કરતા આવ્યા છીએ. આઈ થિંક સો મારું 138 નંબર છે અને 130 પેઢીઓથી અમે માતાજીની સેવા કરતા આવ્યા છીએ. અને આ એક અદ્ભુત વાત છે કે આ તરફ દાંતા પરિવારમાં કોઈ દિવસ અડોપ્શન નથી થયું.
ફાધર ટુ સન રાજગદ્દી મળી છે અથવા ભાઈઓએ લીધી છે ગદ્દી, પણ કોઈ દિવસ કોઈને ગોદ લેવાની જરૂરત નથી પડી. એ માતાજીનો આશીર્વાદ જ છે અમારા ઉપર, અને આ પેઢીઓથી કરતા આવ્યા છીએ. ભવાનીસિંહજી તો આપણે હાલ 4 પેઢી પહેલા હતા, એટલે ભવાનીસિંહજીનું નામ એટલું પોપ્યુલર એટલે છે કેમ કે એ ટાઈમે બ્રિટિશ જમાનો હતો, એ ટાઈમે મીડિયા પ્રિન્ટ થવા માંડ્યું હતું, એમને KSI મળ્યું હતું, એમને સર તરીકે બ્રિટિશ સરકારને પણ સારું ગવર્નન્સ માટે બ્રિટિશ સરકાર પણ એમને સરનું આપ્યું હતું, એટલે સર ભવાનીસિંહજી છે. એના પછી પૃથ્વીરાજસિંહજી બાપજીએ જ્યારે સ્ટેટ બચ છે તો ભવાનીસિંહજીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એના કારણે પૃથ્વીરાજસિંહજીને રાજા બનાવ્યા ગયા હતા. જેથી પણ આપણે પારંપરિક રીતે માતાજીની પૂજા કરતા આવ્યા છીએ. તો એ પારંપરિક રીતે મને પણ આ મોકો મળ્યો છે માતાજીની સેવા કરવાનો, તો અમે કરીએ છીએ. તો આ એક નથી, આપણે અહીંયા આપણે સીધા શૂટિંગમાં જનતાને એ પણ દેખાડી શકો, આપણી વંશાવળી લખેલી છે અહીંયા. આ વંશાવળીનો ફોટો લઈ શકો છો. એમાં આપણે કેટલી પેઢીઓ દાંતામાં થઈ છે, એ દાંતામાં આઈ થિંક આ 40મી પેઢી છે. દાંતાનું સ્ટેટ બનાસકાંઠા જિલ્લામાં ઘણું નાનું કહેવાતું હતું, પણ મુગલો છે તે તેનું દિલ્હીથી ધ્યાન રાખતા હતા, અને દાંતા સ્ટેટની સાથે સાથે વાવની અંદર પણ એક નાનું સ્ટેટ આવેલું છે. ત્યારે જે બનાસકાંઠા જિલ્લાનો જે દાંતા સ્ટેટ છે, જે રાજસ્થાનને અડીને આવેલું જે સ્ટેટ છે, તેની વાત કરવામાં આવે તો સૌથી જે વિશેષ જાણકારી એવી અમને પ્રાપ્ત થઈ છે કે દિલ્હીથી મુગલો તેનું ધ્યાન રાખતા હતા. તો એ કેવી રીતે ધ્યાન રાખતા હતા? એમાં એવું છે દાંતાની હિસ્ટ્રીમાં કે જ્યારે સલીમ અકબર ધ સન, જ્યારે એને એમના ફાધર સાથે વિદ્રોહ કર્યો તો દોડીને અહીંયા આવ્યો હતો દાંતા, અને દાંતામાં લગભગ 6 મહિના રોકાયો, અને પછી અહીંયાથી ગયો કચ્છ. તો કચ્છના જે રાવ સાહેબ હતા એમને એને પકડીને પાછું અકબરને સોંપી દીધું હતું. અને જ્યારે એ હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો તો દાંતાના જે મોનોગ્રામ છે એના ઉપર હાલ લખવામાં આવે છે શરણાગત સાધાર. એ જેને આપણે શરણ આલી, તો જહાંગીરને આપણે શરણ આલી હતી એટલે એના ઉપર શરણાગત સાધાર લખ્યો હોય છે. એટલે એ મુગલ સલ્તનત હતી જહાંગીરના પછી, અને અકબર પણ એ આપણો ઋણી થઈ ગયા હતા કેમ કે આપણે એમના સનને શરણ આલી વગેરે કોઈ મતલબ વગેરે કોઈ કારણે. તો એના હિસાબે શરણાગત સાધાર અમને ટાઇટલ મળ્યો છે, એટલે મુગલના માં અમે હતા અને જાણતા હતા. દાંતા વિશે તો આ દાંતાની વંશાવળી છે મારા પરિવારની. લગભગ અહીંયા આપણે 40 પેઢીનો તો અંદાજો આવી જ જશે. નૃપેન્દ્રસિંહજી લઈને પૃથ્વીરાજસિંહજી, ભવાનીસિંહજી, જસવંતસિંહજી, હરિસિંહજી, બધાના નામ રાણા વાઘથી લઈને બધાના નામ લખેલા જ છે અહીંયા. તો આપ જોઈ શકો છો કે રેકોર્ડેડ હિસ્ટ્રી છે આ, અને બધું છે આના અંદર વંશાવળીમાં. આ બ્રિટિશ એજન્ટ આવેલા છે શિકાર માટે, બ્રિટિશ એજન્ટનો શિકાર છે. અહીંયા ઈડર દરબાર સાહેબ છે અને અમુક બ્રિટિશ એજન્ટ આવેલા છે. આ ઈડર દરબાર સાહેબ, ગ્રેટ દરબાર સાહેબ ઈડર છે. પછી અહીંયા પણ આ ભવાનીસિંહજી મારા ગ્રેટ ગ્રેન્ડફાધર એમના છે, ત્યાંથી એક મહેમાનનો જે રીંછનું શિકાર થયેલું છે. આ ભવાનીસિંહજીની પાછી ફોટો છે શિકારની. અહીંયા પણ દાંતાના જ બધા છે, ભવાનીસિંહજી અને મધુસૂદનસિંહજી મારા દાદો સાહેબ, દાદો સાહેબના યંગર બ્રધરને, એ બધા છે. આ ફોટોમાં બિકાનેરના રાજા સાદુલસિંહજી અને ભવાનીસિંહજી મારા ગ્રેટ ગ્રેન્ડફાધર છે. આ પૃથ્વીરાજસિંહજી જ્યારે નાની ઉંમરમાં વાઘ માર્યો હતો તો એનો ફોટો છે. અને આ શિકારમાં શું થતું હતું કે જ્યારે એક ઝોન હતા, સેન્ટર કોર ઝોનમાં કોઈ પણ શિકાર નહોતા કરતા, અને એનાથી વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વ કરતા હતા. કેમ કે આ ફોટો છે, આમાં આપણે આખી જોધપુરની ફેમિલી છે. આમાં ઉમેદસિંહજી, અજીતસિંહજી, હનુમાનસિંહજી અને એમના બધા આખો પરિવાર છે. અહીંયા હાકામાં વાઘ માર્યા હતા, હાલ પણ આ વાઘ ઉમેદભવન પેલેસમાં લાગેલો જ છે. આ સૌથી મોટો વાઘ દાંતામાં લગભગ શિકાર થયો છે સાદુલસિંહજી અગેન બિકાનેર દરબાર સાહેબ, એમના થ્રુ થયેલું છે. દાંતા સ્ટેટ એટલે શિકાર માટે ખાસ જાણીતું હતું, અને આ જે વાઘના જે દેખાય છે એ અવશેષો છે તે અસલી વાઘના છે, અને કઈ રીતનું છે આમાં? આ અસલી વાઘના એવું તો આપણે વેનિગન્સ કરીને કંપની હતી. અચ્છા. એ આપણે સ્કિન આપણે અહીંયાથી ત્યાં મોકલતા, અને એ સ્કિન ઉપર એક ક્લે મોડલ બનાવતો, મોડલ ઉપર આપણે સ્કિન ચડાવીને પાછો મોકલતા. લગભગ 10 જેટલા વાઘ અહીંયા આગળ પેલેસમાં જોવા મળે છે. વધારે હતા. અને એ સિવાય પણ દાંતા સ્ટેટ અલગ અલગ જગ્યા પર જેમ કે શિકાર કરવા જતા હતા, અને શિકારની એક આગવી પરંપરા રહી છે રાજવી પરિવારની. એ જમાનામાં શિકાર વોઝ એક નોર્મલ એક વસ્તુ હતી. હવે આપણે શિકાર
આપણે સેવામાં છીએ કે આપણે જાનવર બચાવીએ. એ જમાનામાં જાનવર ઘણા હતા અને જાનવરોને ધ્યાન રાખવા માટે પણ શિકાર થતું હતું. હાલ કે જેમ આફ્રિકામાં થાય જ છે. અચ્છા. તો કે હવે આ મારા કરોલીનો ફોટોગ્રાફ છે, મારા મધરના સાઈડનો. એ પેઇન્ટિંગ છે આ. એમને એકચ્યુઅલ વાઘ પાલ્યા હતા. એમને પાસે 2 વાઘ એમને એઝ અ પેટ રાખ્યા હતા. તો એ મતલબ ઘણા બધા અવશેષ છે જે વાઘોના છે. અહીંયા લગભગ અહીંયા બધી જે પણ ટ્રોફીઝ છે એ દાંતામાં શિકાર થયેલી છે, સિવાય બાઇસનના. આ ઇન્ડિયન ગોર કહેવાય, ઇન્ડિયન બાઇસન. જે આ ભેંસો છે આપણે સામે દેખાય છે આપને, દેટ ઇઝ ધ ઇન્ડિયન બાઇસન, ગોર કહેવાય એને. એનો શિકાર કોલ્હાપુર સ્ટેટ પર થયેલો. આ જે તસવીર દેખાય છે, આ તસવીરમાં ઘણા બધા રાજા લોકો દેખાય છે. આ તસવીર છે આપણે અરવિંદસિંહજી મેવાડ અને ઉદયપુર, એમના સનની વેડિંગ છે લક્ષરાજસિંહની. આપણે આ જ્યોતિરાજ સિંધિયા જોઈ શકો તો સિંધિયાના કિશનગઢ, મુલી, કરોલી, મારા મામા, મારા ફાધર નૃપેન્દ્રસિંહજી, અને આ 2 એમના જમાઈ, અરવિંદસિંહજીના 2 જમાઈ છે. તો રાજવી પરિવાર પણ અમુક પ્રસંગોમાં બીજા રાજવીના ત્યાં જતા હોય છે, આવતા જતા હોય છે. એ કઈ રીતની પરંપરા હોય છે આમાં? એમાં એવું હોય છે કે જ્યારે આપણે રિલેશન હોય છે બધા. અચ્છા. તો જેમ કે કરોલી સ્ટેટથી મારા મધર છે, પછી પુરીથી મારા વાઇફ છે, તો અમે ઇન્ટરનેટલી કનેક્ટેડ હોઈએ જ છીએ અને એકબીજા લગ્ન પ્રસંગમાં બધા મળતા જ હોય છે. આપે લગ્ન જગન્નાથપુરીમાં કરેલા છે અને જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર ઇન્ડિયામાં પ્રથમ નંબરે આવે છે, જેમાં રાજવી દ્વારા સોનાના સાવરણાથી પ્રારંભ કરવામાં આવે છે રથયાત્રાનો. તો આ પરંપરાને તમે નજીકથી જોયેલી છે, તો દર્શકોને કઈ રીતે આમાં થોડું? એ જે રાજવી કરે છે મારા સસરા જ છે. અચ્છા. અને એ પણ વર્ષોથી પેઢી ચાલતી આવી છે પરંપરા. અચ્છા. તો મતલબ એ તો રથયાત્રાનું તો હું શું કહી શકું, કેમ કે એ તો પૌરાણિક છે અને વર્ષોથી ચાલતી આવી છે. એવી સેમ આપણે જેમ અંબાજીમાં સેવા થાય છે. અચ્છા અચ્છા. એવી રીતે જ એ સેવક જગન્નાથ મંદિરના સેવક છે, અમે અંબાજીના સેવક છીએ, ઉદયપુર વાળા એકલિંગજીના સેવક છે. અચ્છા. તો હવે આપ રાજવીમાંથી હવે રાજનીતિ તરફ આવી રહ્યા છો અને રાજનીતિમાં શંકરસિંહ બાપુની પાર્ટીમાં આવી રહ્યા છો અને પ્રજાશક્તિ પાર્ટીનું અત્યારે નિર્માણ થયું છે અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા છો. તો તેને અને રાજવીની જે કામગીરી છે તેને કઈ રીતે બેલેન્સ કરશો? એમાં બેલેન્સ કરવાનું એટલું આવતું નથી, કેમ કે પહેલા આપણે જે પ્રજાના ટચમાં હતા અને આ જે પબ્લિક સાથે જે આપણું સંપર્ક હતું એ તૂટતું ગયું છે અમુક ટાઈમે. આ પોલિટિકલ પાર્ટી જોઈન કરવાથી આપણે એક તો પાછા પ્રજાના સાથે જોડાવાનો મોકો મળે છે આપણને. અને એક આ પોલિટિકલ પાર્ટી બદલે આપણે બેસિકલી અમારું માન તો એ છે કે આપણે પાર્ટીનું નામ એ રાખ્યું છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. અચ્છા. સો મતલબ ફોર ધ પીપલ બાય ધ પીપલ. તો લોકોના માટે જ આ પાર્ટી બનાવી છે અને લોકો માટે કામ સેવા કરવાનું ઈચ્છા રાખીએ છીએ એટલે આ પાર્ટીથી જોડાયા છીએ. એનો ફોટો છે જ્યારે ભવાનીસિંહજી બાપજી ગુજરી ગયા તો મારા ગ્રેન્ડફાધર અને નાના જે દેખાય છે મારા ફાધર છે. ડુંગરપુર, રાજસિંહજી ડુંગરપુર મારા ગ્રેન્ડમધરના ફાધરના ફોટો છે. આ કરોલી દરબાર સાહેબ, તો લેટ કરોલી દરબાર સાહેબ મારા મધરના દાદા કહેવાય. નીચે એમના મારા નાના છે, નાનાની ફોટોગ્રાફ છે. આ પેઇન્ટિંગ ત્યાંની જૂની બનાવેલી છે. પછી આપ અહીંયા આવો તો અહીંયા કરોલી દરબાર સાહેબ આપણે દેખાશે. હાલ મારા સિસ્ટર જે કલાંડી મહારાણી સાહેબ બન્યા છે એમની ફોટો છે. આ કરોલી દરબાર સાહેબ, આ લેટ ભાવનગર દરબાર સાહેબ. પછી અહીંયા જોશો તો મારા સિસ્ટર હાલ પ્રેઝન્ટ ભાવનગર દરબાર સાહેબ અને એમના વાઇફના જયવીરાજસિંહ કિડની ફોટોગ્રાફ છે. આ જસવંતસિંહજીની પોર્ટ્રેટ છે જે ભવાનીસિંહજીના ગ્રેન્ડફાધર હતા. તો આ જસવંતસિંહજી છે આ સાઈડ. પેલી પોર્ટ્રેટમાં હમીરસિંહજી છે, ત્યાં આપ જોઈ શકો છો ભાગના ઉપર. એ હમીરસિંહજીની પોર્ટ્રેટ છે. તો જસવંતસિંહજી પછી હમીરસિંહજી આવ્યા, હમીરસિંહજી પછી ભવાનીસિંહજી આવ્યા. ભવાની વિલા પેલેસમાં જે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગાર્ડન છે, ગાર્ડનની અંદર જે પક્ષીઓ છે અને અહીંયા આગળ અલગ અલગ પશુઓ પણ જોવા મળે છે. ને રાજવી છે, દાતાના રાજવી છે, તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. તેમનું નિત્યક્રમ પ્રમાણે તેઓ પણ અત્યારે અહીંયા આગળ આવતા હોય છે અને અહીંયા આગળ જોતા હોય છે. ત્યારે આપણી સાથે રાજનીતિના પ્રશ્નો પર આવીશું. અને શંકરસિંહ બાપુ, આપની પાસે શું રજૂઆત લઈને આવ્યા હતા કે આપ અમારી પાર્ટીમાં જોડાઓ? શંકરસિંહ બાપુ તો કોઈ રજૂઆત લઈને નતા આવ્યા હતા, બટ શંકરસિંહ બાપુના પાસે અમે ગયા હતા રજૂઆત લઈને. અચ્છા.
અને અમે એવું કીધું હતું કે બાપુ આપના પાછળ આટલી બધી પબ્લિક આવે છે અચ્છા અને આજથી આ 2 વર્ષ 3 વર્ષથી વાતો ચાલે છે. અચ્છા બાપુ આ પાછા આપનામાં આવડત છે, આપ એક ગુરુદેવ તરીકે અમારું માર્ગદર્શન કરો અને આગળ અમને વધારો. એના હિસાબે જ આ પાર્ટી શરૂઆત થઈ છે. એવું પણ કહેવાય છે કે ભાજપની બી ટીમ તરીકે પ્રજાશક્તિ પાર્ટી કામ કરે છે, એવા પણ આરોપો લાગ્યા છે. આપ પ્રમુખ તરીકે એને કઈ રીતે જુઓ છો? આઈ ડોન્ટ થિંક સો કે આપણે ભાજપની બી ટીમ આપણે કહી શકીએ પ્રજાશક્તિ પાર્ટીને, અને કે થર્ડ પાર્ટી પણ બધા કહે છે કે આ થર્ડ પાર્ટી, એવા પણ આરોપ લાગ્યા છે. આપણે કદાચ સાંભળ્યા છે કે આ થર્ડ પાર્ટી તરીકે આવીને ગુજરાતમાં થર્ડ પાર્ટી નથી ચાલતી. પણ અમારી દૃષ્ટિમાં એવું છે કે કેમ થર્ડ પાર્ટી, કેમ ના ફર્સ્ટ પાર્ટી બનીને દેખાડીએ. અચ્છા, અને એનો સમય લાગશે, મહેનત લાગશે, એક શરૂઆત છે. કોઈ પણ વસ્તુની શરૂઆત થાય તો એ શરૂઆત કરવું પ્રારંભ છે અને આપણે ટ્રાય કરીએ છીએ. અમારી કોશિશ પૂરી રહેશે કે એને ફર્સ્ટ પાર્ટી બનાવીએ. હા, છે કાઠું, કેમ કે જે ફાઇનાન્સ ભાજપ પાસે છે, જે ફાઇનાન્સ કોંગ્રેસ પાસે છે, જે આપણે શું કહેવાય રિસોર્સિસ છે, જે કાર્યકર્તા છે એમના પાસે, એ કાર્યકર્તા આપણા પાસે છે નહીં. તો હાલ તો આપણા બિગનિંગ છે, આ સ્ટાર્ટિંગ છે. અને સ્ટાર્ટિંગમાં જે પબ્લિક આપણા સાથે જોડાઈ છે એનો ઉત્સાહ જોઈને બહુ સારું લાગ્યું. અને આ જે પદવી છે, મને જે પદવી આપી છે, કોઈ પરમાનન્ટ પદવી નથી. અચ્છા, આ ફોર ધ પીપલ છે. પ્રજાશક્તિનો મતલબ પ્રજાની શક્તિ. એમાં જ્યારે પ્રજા કહેશે કે કોઈ બીજાને આપણે પ્રમુખ બનાવો તો આપણે ખુશી બીજાને પ્રમુખ લઈ લેશું. પણ હાલ પૂરતું હું પ્રમુખ છું, તો મારી જેટલા સુધી આ પ્રમુખની સ્થાન હું ગ્રહણ કરું છું ત્યાર સુધી હું સેવા કરવાની ફૂલ ટ્રાય કરીશ. કડકડવા ત્યાં આગળ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આપ ગુજરાતના પ્રમુખ બન્યા છો, ઉત્તર ગુજરાતથી બન્યા છો, બનાસકાંઠાથી બન્યા છો. તો આવનારા સમયમાં કઈ રીતથી એમાં ઉમેદવાર આવશે અને કઈ રીતે આમાં કામગીરી પાર્ટી દ્વારા કરવામાં આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો હજી સુધી ઇલેક્શન અનાઉન્સ નથી થયા. અચ્છા, તારીખો અનાઉન્સ નથી થઈ. અને આપણે જે બનાસકાંઠા પ્રમુખ ડોલાભાઈને આપણે બનાવી કાઢ્યા છે. અચ્છા, સો ચૌધરી સમાજથી છે ડોલાભાઈ, એમને આપણે પ્રમુખ બનાવ્યા છે. અમારી ઓફિસ પણ જગ્યા નક્કી થઈ ગઈ, ઓફિસનું ઉદ્ઘાટન થઈ ગયું છે. કામગીરી અમે 1 જાન્યુઆરીથી ચાલુ કરવાના છીએ ઓફિસની. અને જુદા જુદા આપણે હાલ અમારો પ્રોસેસ એ ચાલુ છે કે જુદા જુદા જે ડિસ્ટ્રિક્ટ છે એમના હેડ બનાવશું. જે ડિસ્ટ્રિક્ટના હેડ જે ખરા એ ગ્રાઉન્ડ વર્ક કરશે અને નીચેના જે માણસો છે, જેમ કે તાલુકા પ્લેસનું હેડ પ્રમુખ આવશે, એના પછી ડેડિકેટ સિલેક્ટ થશે. તો આવનારા સમયની અંદર હજી કોણ કોણ મોટા લોકો, મોટા નેતામાં જોડાવાની સંભાવના આપણે જોવા મળી રહી છે? હવે જો વાતો તો ઘણા બધાની સાથે ચાલે છે અને હોપફુલી આઈ ડોન્ટ નો મોટા નેતા જોડાશે કે નહીં જોડાશે. કેમ કે બાપુનું એક વિઝન છે, શંકરસિંહ બાપુનું, કે ક્લીન પીપલ, મતલબ જે દાગ ફ્રી, થોડા યુવાન લોકો પણ સાથે લેવાની વાત છે. અને જે ઘરડા છે, મતલબ જે એજડ છે, કે જે એટલું ફિલ્ડ વર્ક નથી કરી શકતા, એમને રિક્વેસ્ટ છે કે એડવાઇસ તરીકે આવો, એડવાઇઝરી કમિટીમાં આવવાના છે. તો જેમ કે કાંતિભાઈ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. એ આદિવાસી છે પોતે અને ખૂબ મોટા નેતા છે. હાલ 88ની ઉંમર છે, પણ 88ની ઉંમરમાં પણ આપણે જોશ દેખાડીને અમારા સાથે આવે છે. તો એવી રીતે ઘણા બધા જોડાશે. આગળ આપને એ તો સમાચાર મળતા જ રહેશે. ગુજરાતની અંદર એવું પણ જાણવા મળે છે કે જે પણ પાર્ટી ગુજરાતમાં કામગીરી કરતી હોય તો તેના નેતાઓ, ધારાસભ્યો અને અમુક જે કાર્યકર્તાઓ છે તે બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે. તો પ્રજાશક્તિ પાર્ટીને અત્યારે અમે ફીલ કરવાની ટ્રાય કરીએ છીએ. કેમ કે જે મોટા નેતા હતા, જે ગુજરાતના જે માનવીય નેતા છે, જે મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ ભાઈ છે, એ બધા ગુજરાત છોડીને જતા રહ્યા છે. અને 15 વર્ષથી રાજ ચાલે છે ભાજપનું. તો ભાજપનું રાજ હાલ એકદમ ઓપ્શન નથી, પબ્લિક પાસે ઓપ્શન નથી. અમે એક ઓપ્શન તરીકે આવ્યા છીએ અને પબ્લિક અમને પસંદ કરશે એ પબ્લિકની ઈચ્છા છે, પબ્લિક ના પસંદ કરે તો પણ પબ્લિકની ઈચ્છા છે. એટલે ફોર ધ પીપલ, પ્રજાશક્તિ પાર્ટી. ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશની વાત કરવામાં આવે અને છત્તીસગઢ અને રાજસ્થાનની વાત કરવામાં આવે તો થર્ડ પાર્ટી કોઈ સફળ થયું નથી. ગુજરાતમાં ઓલરેડી 3જા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને 4થા નંબરની પાર્ટી તરીકે પ્રજાશક્તિ પાર્ટી આવી છે. અને ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી હતા શંકરસિંહ બાપુ, તે આમાં જોડાયા છે. એ પણ સક્રિય છે, આ પણ સક્રિય છે. તો હવે કામગીરી કઈ રીતે પ્રારંભ કરશો અને બીજા જે પક્ષો છે તેને કયા મુદ્દાઓથી તમારી પાર્ટી મજબૂત છે અને સારી છે તે પ્રશ્નોથી તમે તમારી તરફ લાવવાનો પ્રયાસ કરશો? સૌથી પહેલાં તો આપ પાર્ટી અહીંયા આવી હતી લાસ્ટ ટાઈમ 2022માં ઇલેક્શન લડી હતી. પણ આપને ખબર હશે કે હવે આપ અને કોંગ્રેસ લગભગ ભેગા જ લડવાના છે. તો આપ પાર્ટીનું તો આપણે અહીંયા હવે કોઈ એટલું માન રહેશે નહીં, કેમ કે કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસમાં આપણા પાસે કોઈ લીડર એટલા છે નહીં.
અમે એક વિકલ્પ તરીકે આવ્યા છીએ અને મેઇન અમારું આવવાનું કારણ એ જ છે કે એક વિકલ્પ હોય, જનતા પાસે એક ઓપ્શન હોવું જોઈએ. અને એક વસ્તુ છે કે આપણે બધા કહીએ છીએ કે થર્ડ પાર્ટી ગુજરાતમાં ચાલતી નથી, થર્ડ પાર્ટી ગુજરાતમાં ચાલતી નથી, પણ કેટલી પાર્ટીઓ પ્રયોગ કર્યો છે. अगर अपने आप कोशिश नहीं करेंगे तब सफल कैसे होंगे. ये कोशिश है और इस कोशिश को हम जारी रखेंगे. और अगर ऐसा क्यों है कि थर्ड पार्टी क्या गिन रहे हैं, हम सेकंड पार्टी क्यों नहीं बन सकते. वो आप सोचिए, हम सेकंड पार्टी भी बन सकते हैं, फर्स्ट पार्टी भी बन सकते हैं आने वाले समय में. अभी मेरी उम्र खाली होगा 45 साल का ही हूँ, शंकर सिंह बापू 84 पे है, और शंकर सिंह बापू अगर 84 पे अगर इतना जोश दिखा सकते हैं, इतने अच्छे से काम कर सकते हैं, इतने लंबी ट्रैवलिंग कर सकते हैं, इतना भाषण दे सकते हैं, 45 वर्ष के तो युवा नहीं गिनते हैं. तो हम लोग भी जो करेंगे हम पूरी कोशिश साथ करेंगे. શંકરસિંહ વાઘેલા બાપુની વાત કરવામાં આવે તો શંકરસિંહ બાપુ જે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારબાદ અલગ અલગ પાર્ટીમાં ગયા અને ત્યારબાદ પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે, એ અરવલ્લી ગિરિમાળાઓમાં દાંતા તાલુકો ગુજરાતનો વર્ષોથી સૌથી પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. તો કાંતિભાઈ જે ખરાડી ધારાસભ્ય છે, તેમના કામથી કેટલા ખુશ છે જનતા, અને આપ કેટલી કામગીરીને જઈ રહ્યા છો? અહીંયા જે એકચ્યુઅલી જે એરિયા ખરું, આ કોન્સન્ટ્રેશન ટાઈપ એરિયા છે. સો દાંતા અરાવલી જે એરિયા ખરું, એમાં શું થાય છે કે બધાનું કોન્સન્ટ્રેશન મંદિર સિવાય ક્યાંય જતું જ નથી. આપણે જોવા જઈએ તો અહીંયા જે રોજગારી છે, દુકાનો છે, પબ્લિક જે આવે છે આપણા અહીંયા, આ બધી અંબાજી મંદિરના કારણે જ આવે છે. સો જે ગવર્મેન્ટ અને સરકારનું જે કોન્સન્ટ્રેશન છે એ મંદિર પૂરતું જ છે. એમાં શું થાય છે કે જે આજુબાજુના ગામડા છે, જે બાજુનો એરિયા છે, એનો કોઈ ડેવલપમેન્ટ નથી થતું. આપણે બહુ સારું એક્ઝામ્પલ આવીશ આનું. દાંતા સ્ટેટના ટાઈમમાં લગભગ 500 જેવા મંદિર હતા દાંતા સ્ટેટના અંડર. અને એમાં શું થતું કે એમાં આવક નથી એટલી. બધા નાના મંદિર હોય એમાં આવક ના હોય, પણ મેઇન આવક ક્યાંથી હોય? અંબાજી મંદિરથી હોય. તો એ જમાનામાં અંબાજી મંદિરના જે પૈસા આવતા સ્ટેટ ટાઈમમાં, એ બધા મંદિરોને ડેવલપમેન્ટ માટે લગાવતા અને બધા મંદિર સારી રીતે ચાલતા. સ્ટેટ મર્જ થયા તો આપણે સ્ટેટ, અમારા ફાધરે કે શું કર્યું, પૃથ્વીરાજસિંહ બાપજીએ, કે જે ગામમાં મંદિર હતા એ ગામવાળાને મંદિર સોંપી દીધા. તો એ અમારા પાસે હાલ 7 કે 8 મંદિર છે જે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવે છે અને અમે ટ્રસ્ટમાં ફોર્મ કરીએ છીએ. પણ એમાં ફંડ નથી આવતા. તો સરકારે શું કર્યું છે? સરકારે જે મંદિર સૌથી વધારે પૈસા આલે છે એને જ કબજો કર્યો છે. બીજા મંદિર ઉપર કબજો નથી કર્યો, ડેવલપમેન્ટ નથી કરતી. ઓબ્વિયસલી એ થવાનું છે. કોન્સન્ટ્રેશન જ્યાં પૈસા આવે એના ઉપર જ છે. તો જ્યાંથી કોઈ ફાયદો ના દેખાય ત્યાં ડેવલપમેન્ટ નથી થતું. તો ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે, કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં, આવનારા સમયની અંદર ભવિષ્યમાં જો ભારતીય જનતા પાર્ટી તમને કોઈ સારું પદ આપે કે કોંગ્રેસ પાર્ટી સારું પદ આપે તો એમાં જવાની ઈચ્છા ખરા? હાલ તો નહીં. હાલ ક્યાંય પણ જવાની ઈચ્છા નથી. હાલ તો આપણે પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયેલા છીએ, તો હાલ તો નથી. અને આ પદ માટે મેં જગ્યા નથી ચૂઝ કરી, કેમ કે મને તો પેદાઈશી પદ મળ્યો છે. આ બધા જ ઓળખો જ છો કે જે આ તો કેવું, આ ટેમ્પરરી પદ હોય છે. પોલિટિકલ પાર્ટીમાં પદ ટેમ્પરરી હોય છે. મને જ્યારે પેદા થયો ત્યારે દાંતા રાજી પરિવારમાં પેદા થયો છું, તો મને તો માતાજીના આશીર્વાદથી પેદાઈશી પદ મળ્યો છે. તો આ કોઈ પદની વાત નથી. મારા અહીંયા દાંતાના લોકો અને ગુજરાતના લોકોને કેટલી સેવા કરી શકીએ. એક વાત છે, આપ મહારાષ્ટ્ર જશો કે ક્યાં પણ જશો તો આપને નારા સંભળાશે, જય મહારાષ્ટ્ર, જય રાજપૂતાના. રાજસ્થાનમાં જશો તો ગુજરાતમાં કોઈ જય ગુજરાત નથી બોલતું, ગરવી ગુજરાત નથી બોલતું. એનું કારણ શું? જ્યારે સૌથી મોટા ઉદ્યોગપતિ આપણા ગુજરાતમાંથી છે, સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ આપણા ગુજરાતમાં છે, સૌથી બેસ્ટ કોસ્ટલાઇન્સ આપણી ગુજરાતમાં છે. ગુજરાત જ એક જગ્યા છે જ્યાં ડેઝર્ટ પણ છે, દરિયા કિનારો પણ છે, બધું છે. તો ગુજરાતનું ટુરિઝમ ડેવલપ નથી થતું. એનું બહુ મોટું કારણ આ જ છે કે ગુજરાતને ડેવલપ કરવા માટે આપણે પોતાની દિલમાંથી ગુજરાત માટે ગર્વ આવવું જોઈએ. દેખો, આપણે બોમ્બે બાયલિંગ્યુઅલ સ્ટેટ હતા, મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું. પછી એનાથી આપણે સ્પ્લિટ થયા 1961માં આઈ સપોઝ, અને આપણે અહીંયા ગુજરાત બન્યું. તો ગુજરાતથી આપણને ગર્વ હોવો જોઈએ. ગુજરાતની પબ્લિકને અંદર આત્મહત્યા હતી કે હું ગુજરાતી છું, હું ગુજરાતનો છું, ગુજરાતનો વાસી છું, એ ગર્વ નથી દેખાતા. આપણે એ ગર્વ જાગાવવાનું છે પબ્લિક. 2023ની અંદર આપ રાજવી બન્યા છો, 2024માં પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયા છે, અને 2025માં જે ચૂંટણી આવવાની છે, તો જે ચૂંટણીઓમાં કેટલી તાકાતથી, કેટલી કામગીરીથી, કેટલી ટીમવર્કથી કામ કરશો, અને કઈ રીતે મેસેજ આપવા માગો છો કે આ પાર્ટી હવે પ્રજાલક્ષી કામગીરી કરશે? સૌથી પહેલાં તો જે લોકલ પબ્લિક છે, અમારી જે માણસો છે, એમને અમને વિશ્વાસમાં લેશું
કોણ કોણ કાર્યકર્તા જોડાવાના છે એ આપ જોશો. ધીમે ધીમે અમારી પ્લાનિંગ છે અને આ પ્લાનિંગ ખાલી 2025 માટે નથી, આ 2027 માટે પ્લાનિંગ ચાલુ છે અને 2027ના ઇલેક્શન માટે અમે જોરદમથી અંદર ઉતરવાની ટ્રાય કરશું પૂરેપૂરી. તો આ હતા દાતાના રાજવી. તેમને ગુજરાત તક સાથે અલગ અલગ મુદ્દા પર અલગ અલગ મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી અને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.